Soni, Chairman All India Gems and Jewellery Trade Federation, Chairman Rajkot Gold Dealer Association, Director Gem and Jewellery Skill Council of India. રાજકોટ એ એક મેન્યુફેક્ચરિંગ સેન્ટર છે. ગોલ્ડ જ્વેલરી, લાઇટ વેટ, ગોલ્ડ જ્વેલરી હેવી વેટ, સિલ્વર જ્વેલરી અને ઇમિટેશન જ્વેલરી ત્રણેય જ્વેલરીનું માસ પ્રોડક્શન રાજકોટમાં થાય છે. ઘણા વર્ષોથી રાજકોટ એક જ્વેલરી માટે પ્રખ્યાત છે ઓલ ઓવર વર્લ્ડ માટે. રાજકોટ દ્વારા કાફી એક્સપોર્ટર્સ માટેનું મેન્યુફેક્ચરિંગ પણ થઈ રહ્યું છે કે જે જ્વેલરી રાજકોટ બનેલી આઉટ ઓફ ઇન્ડિયા એક્સપોર્ટ્સ થાય છે. એ ઉપરાંત ઓલ ઓવર ઇન્ડિયાના દરેક વેપારીઓ નોર્થમાંથી ઇસ્ટ વેસ્ટ સાઉથમાંથી રાજકોટ આવીને મેન્યુફેક્ચરિંગ કરાવે છે અને રાજકોટના મેન્યુફેક્ચરર્સ આઉટસાઇડ સ્ટેટ ટ્રાવેલ કરે છે, જેમાં પોતાના સેમ્પલ્સ અને બધું બતાવીને ઓર્ડર લેતા હોય છે. આ કેસમાં રાજકોટના જ્વેલર્સ મિત્રોને, ચાહે મેન્યુફેક્ચરર હોય કે હોલસેલર હોય, એમને ટ્રાવેલિંગ માટે ખૂબ જ તકલીફ પડતી હોવાથી કે ફક્ત રાજકોટ અને મુંબઈનું જ કનેક્શન છે જે નોર્થ સાથે પણ કનેક્ટેડ હોવું જોઈએ, સાઉથ સાથે પણ કનેક્ટેડ હોવું જોઈએ. રાજકોટ આજે ઓલ ઓવર ઇન્ડિયાના ટોપ 7 મેન્યુફેક્ચરિંગ સેન્ટરમાંનું એક મેન્યુફેક્ચરિંગ સેન્ટર હોવાથી આ ફેસિલિટી જે કનેક્ટિવિટી કહીએ એ કનેક્ટિવિટી હોવી જરૂરી જ છે. આજના તારીખે રાજકોટથી ટ્રાવેલ કરનાર અન્ય સેક્ટરના લોકોને પણ બહુ જ તકલીફ પડે છે કે જેના અનુસંધાને લોકોને અમદાવાદથી 4 કલાકનો બાય રોડ ટ્રાવેલ કરીને દિલ્હી કે નોર્થની કોઈ પણ ફ્લાઇટ લેવી પડે છે. આવા સંજોગોમાં અમારું અમારી એક સ્પષ્ટ વિનંતી છે કે જો રાજકોટને નોર્થ સાથે કનેક્શન આપવામાં આવે અને રાજકોટ દિલ્હીનો ડાયરેક્ટ કોઈ પણ ફ્લાઇટ આપવામાં આવે તો એનાથી આ સેક્ટરને ઘણો જ ફાયદો થઈ શકે એમ છે. ઓવરઓલ મેન્યુફેક્ચરિંગ સેક્ટર જે રીતે વિકાસ પામેલ છે એ પ્રમાણે જો ડાયરેક્ટ ફ્લાઇટ હોવાથી કનેક્ટિવિટીમાં ઘણો જ સુધારો આવી શકશે અને જે રિસ્ક ફેક્ટર કહી શકીએ કે આજે કોઈ પણ જ્વેલરને પોતાના વેલ્યુએબલ્સ લઈને બાય રોડ ટ્રાવેલ કરવું પડે ઓર વાયા ટ્રાવેલ કરવું પડે તો એનામાં એમને દિક્કત આવે છે અને કનેક્ટિવિટીનો મેજર પ્રોબ્લેમ છે, જેના હિસાબે વિકાસ નોંધાય છે. સિટી ગાઈડ અને ગુજરાત ટીવીને અમારું સમર્થન છે, અમારો સહકાર છે કે એમના કોઈપણ પ્રોજેક્ટમાં અમારો પૂરો સહકાર છે અને અમને પૂરેપૂરી ખાતરી છે કે અમારો અવાજ આ ઉપર મિનિસ્ટ્રી સુધી ગુજરાત ટીવી અમારા વતી પહોંચાડશે.